सदगुरु मैं न जानत हूँ, आप चरण महिमाय। प्रेम रूप में सब घट वसो, श्वासो श्वासनी माय। प्रेम रूप में सब घट वसो, श्वासो श्वासनी माय। उगम नाम रटन निरंतर, समरण श्वासो श्वास। लाभो लक्ष्य यूं लहे, ज्यों पुष्प में बास। लाभो लक्ष्य यूं लहे, ज्यों पुष्प में बास। सालो सदगुरु के दरबार में दर्शन कीजिए, सदगुरु ना देव दरबार मां प्रेम रस पीजिए। सदगुरु ना देव दरबार मां प्रेम रस पीजिए। जाको प्रभु से प्रीत सोई निर्बंध है, सोई संतन के संग सदाई आनंद है। सोई संतन के संग में सदाई आनंद है। संसल मन ने थिर राख ओ भलो भलो रंग है। उलट सुलट भर पीले ओ अमृत गंग है। उलट सुलट भर पीले ओहे अमृत गंग है। दया धर्म दिल में राख ओ भक्ति को अंग है। कहे कबीर सत सत जगत रंग पतंग है। कहे कबीर सत सत जगत को रंग पतंग है। राघव ल्यो कोई माधव ल्यो एम वेचे व्रजनी नारवालो गोरस रूप मोरारवालो गोरस रूप मोरार। राघव ल्यो कोई माधव ल्यो एम वेचे व्रजनी नार वालो गोरस रूप
મોરાર વાલો ગોરસ રૂપ મોરાર ભોલી ભાન બની એક જ તાન રાઘવ માધવ કૃષ્ણ મોરાર રાઘવ માધવ કૃષ્ણ મોરાર ભોલી ભાન બની એક જ તાન રાઘવ માધવ કૃષ્ણ મોરાર જ્યાં જુએ ન્યા એ જ નિશાન નહીં જગત કોઈ દ્વૈત કે ભાવ નહીં જગત કોઈ દ્વૈત કે ભાવ જ્યાં જુએ ન્યા એ જ નિશાન નહીં જગત કોઈ દ્વૈત કે ભાવ લટકે ચટકે મટકે મટકે નિરખે સુંદર શ્યામ વાલો ગોરસ રૂપ મોરાર વાલો ગોરસ રૂપ મોરાર લટકે ચટકે મટકે મટકે નિરખે સુંદર શ્યામ વાલો ગોરસ રૂપ મોરાર વાલો ગોરસ રૂપ મોરાર રાઘવ લ્યો કોઈ માધવ લ્યો એમ વેચે વ્રજની નાર વાલો ગોરસ રૂપ મોરાર વાલો ગોરસ રૂપ મોરાર પ્રેમ મટુકી ભરી છે ભારી સહસ્ત્ર દલ સોહમ વિસ્તારી સહસ્ત્ર દલ સોહમ વિસ્તારી પ્રેમ મટુકી ભરી છે ભારી સહસ્ત્ર દલ સોહમ વિસ્તારી મંથન કરતા વસ્તુ પારી ગોરસ તત્વની છે આંખ મારી ગોરસ તત્વની છે આંખ મારી મંથન કરતા વસ્તુ પારી ગોરસ તત્વની છે આંખ મારી લાગી લગની જાગી જોતા હોતા દેહ દીદાર વાલો ગોરસ રૂપ મોરાર વાલો ગોરસ રૂપ મોરાર
લાગી લગની જાગી જોતા ખોતા દેહ દીદાર વાલો ગોરસ રૂપ મોરાર વાલો ગોરસ રૂપ મોરાર રાઘવ લ્યો કોઈ માધવ લ્યો એમ વેચે વ્રજની નાર વાલો ગોરસ રૂપ મોરાર વાલો ગોરસ રૂપ મોરાર કોઈ કહે આ ગાંડી નારી સુવે છે જગ મોરારી સુવે છે આ જગ મોરારી કોઈ કહે આ ગાંડી નારી સુવે છે જગ મોરારી લેનારો કોઈ અડબંગ બારી જુએ છે વસ્તુ આપ વિચારી જુએ છે વસ્તુ વાલા આપ વિચારી લેનારો કોઈ અડબંગ બારી જુએ છે વસ્તુ આપ વિચારી કિંમત તન મન ધન અર્પીને પામે માલય પારવાલો ગોરસ રૂપ મોરાર વાલો ગોરસ રૂપ મોરાર કિંમત તન મન ધન અર્પીને પામે માલય પાર વાલો ગોરસ રૂપ મોરાર વાલો ગોરસ રૂપ મોરાર ઇન્દ્રિય મનનું પાન કરીને દેહ દશાનું ભાન ભૂલીને દેહ દશાનું વાલા ભાન ભૂલીને ઇન્દ્રિય મનનું પાન કરીને દેહ દશાનું પાન ભૂલીને વેચા ઘર ઘર મઈ મટકી में લીધા રંગ એ ચિત ચટકી में લીધા રંગ એ ચિત ચટકી में वेचा घर घर मई मटकी में लीधा रंग ये चीत चटकी में पायमा नित्य नाम गुरु थे लाभो लक्ष लगार वालो गोरस रूप मोरार वालो गोरस रूप मोरार पायमाय खंड नाम गुरु थे
લાભો લક્ષ લગાર વાલો ગોરસ રૂપ મોરાર રાઘવ લ્યો કોઈ માધવ લ્યો એમ વેસે વ્રજની નાર વાલો ગોરસ રૂપ મોરાર વાલો ગોરસ રૂપ મોરાર એમ કહેવાય છે કે વ્રજની ગોપીઓ વ્રજમાંથી ગોરસ વેરવાને માટે નીકળે. ગોરસ લ્યો, માખણ લ્યો, દૂધ લ્યો એમ બોલવું જોઈએ ને. પણ ભગવાનના સ્વરૂપની અંદર તદાકાર બનેલી ગોપીઓ ગોરસ લ્યો, મય લ્યો, દૂધ લ્યો, માખણ લ્યો, ઘી લ્યો એને બદલે રાઘવ લ્યો, કોઈ માધવ લ્યો, રાઘવ લ્યો, કોઈ માધવ લ્યો એવા શબ્દના ઉચ્ચાર કરતી હતી. ગોપીજનો એટલે ભક્તજનો, સંતજનો, મહાપુરુષો. ગોપી ગો નામ ઇન્દ્રિયોને જેણે પરમાત્માના સદગુરુ સ્વરૂપનું પાન કરાવ્યું છે એ દરેક સંતો ગોપી છે. દરેક સંતો ગોપી છે. જે વ્રજમાં રહેવા વાળા છે દરેક સંતો મહાપુરુષો વ્રજવાસી છે. વ્રજ એટલે પ્રેમનો પ્રદેશ જે કાયમને માટે પ્રેમની ભૂમિકાની અંદર પ્રેમના તરજલાની અંદર જ વિહાર કરે છે. તમે જ્યાં રહેતા હો ત્યાં તમને જો અનન્ય સદગુરુ સ્વરૂપની અંદર પ્રેમ હોય તો તમે તમારા ગામના વાસી નથી, વ્રજના વાસી છો. તમે પ્રેમની ભૂમિકાની અંદર વિહાર કરનારા સંતો તત્વસાર સ્વરૂપની વેચણી કરે છે. તત્વસાર સ્વરૂપ એટલે પરમાત્મા. ગોરસ એટલે તત્વરૂપ. પરમાત્મા આદિ અનાદિથી તત્વસાર સ્વરૂપે કાયમને માટે બિરાજમાન છે. દેહ કરીને તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પ્રાગટ્ય લે છે, પણ તત્વ સ્વરૂપે પરમાત્મા કાયમને માટે મનુષ્ય માત્રના ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. એની ઓળખાણ ગોપીજનો મહાપુરુષો સંતો કરાવે છે ને એના હાથ નાખે છે, એના સાદ નાખે છે. રાઘવ લ્યો, કોઈ માધવ લ્યો, મનુષ્ય અવતાર મળ્યો છે તો તમારા ઘટ મંદિરના ઠાકરને ઓળખી લ્યો. મનુષ્ય અવતાર મળ્યો છે તો તમારા ઘટ મંદિરના ઠાકરને ઓળખી લ્યો. તમારો દેહ એ મંદિર છે ને તમારો આત્મા એ ઠાકર છે. રાઘવ લ્યો, કોઈ માધવ લ્યો એમ વેચે વ્રજની નાર વાલો ગોરસ રૂપ મોરાર. આ તત્વસાર સ્વરૂપની સમજણ કોણ આપે? કે એ પ્રેમની ભૂમિકામાં જે મહાપુરુષો પહોંચ્યા છે એ સ્વરૂપને જેણે જાણ્યું છે, માણ્યું છે, એ મહાપુરુષો આ હાથ નાખે છે. જેમ છે એમ તત્વસાર સ્વરૂપ પરમાત્માની ઝાંખી કરાવે છે. વેચવો એટલે આપવું, વેચવું એટલે આપવું. આપણે કહીને પ્રસાદ વેચી દો એટલે હું કે બધાને પ્રસાદ આપી દો. એમ દરેકને મહાપુરુષો આ પરમાત્મા સ્વરૂપની વેચણી કરે છે, પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરાવે છે. ગોપીજનો, સંતો, મહાપુરુષો એનો જન્મ જેને માટે છે. ભૂલી ભાન બની એક જ તાન રાઘવ માધવ કૃષ્ણ મોરારી. જે દેહનું ભાન ભૂલીને જે એક જ નામનું રટણ કરે છે. અહોની છે નામની અંદર જેની સુરતા લાગી છે. ભૂલી ભાન બની એક જ તાન. બાહ્ય જગતનું જેને ભાન ભૂલાઈ ગયું છે, એક સ્વરૂપની સાથે જેનો સુરતાનો તાર સંધાઈ ગયો છે, એવા મહાપુરુષો ભૂલી ભાન બની એક જ તાન રાઘવ માધવ કૃષ્ણ મોરાર. અહોની
પરમાત્મા સ્વરૂપ સદગુરુ સ્વરૂપના નામનું રટણ જ કર્યા કરે છે, રટણ જ. ગોપીજનો એને કહેવાય, ભક્તજનો એને કહેવાય, ગુરુના બાળક એને કહેવાય, કહો નિજ નામનું રટણ કરે. એ ગુરુનો બાળક, એ ગોપીજન, એ ભક્તજન. ભૂલી ભાન બની એક જ તાન, રાઘવ માધવ કૃષ્ણ મોરાર, જ્યાં જુએ ત્યાં એ જ નિશાન. એ દ્રષ્ટિ જેની થઈ છે, એ જ્યાં નજર કરે ત્યાં એને એ જ રૂપ દેખાય છે. નહીં જગત કોઈ દ્વૈત કે ભાવ, જગતની અંદર જેને દ્વૈત ભાવ નથી રહ્યો, ખલક અને અલખ જેને એક રૂપ મનાય છે, વિશ્વ અને વિશ્વંભર જેને એક રૂપ મનાય છે, દ્વૈત ભાવ જેનો મટી ગયો છે, જેનો દ્વૈત ભાવ મટી ગયો છે, એ તત્વસાર સ્વરૂપની ઝાંખી કરી, નિજ ઘટમાં એની પરખ કરી, પછી બહાર જ્યાં નજર કરે ત્યાં એને એનું જ રૂપ દેખાય છે. ઘટમાં દેખ્યા, પછી બારા બી દેખ્યા, દેખ્યા ગમો પારા, સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા, જે પલ પલ આવે મારી પાસી દર્શન તો બારા ભી. ઘટમાં દેખ્યા, એણે બારા ભી દેખ્યા. દેખ્યા અગમ અપારા, સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા. જે સાધક પોતાના ધ્યાન સ્મરણની અંદર સદગુરુની મૂર્તિનું દર્શન કરે, એ સાયાથી ન્યારું રૂપ છે બાપુ. એ સાયાથી ન્યારું, સાયા નામ દેહ થાય, દેહથી ન્યારું સ્વરૂપ છે. જે ધ્યાન સમાધિની અંદર, ધ્યાન અવસ્થાની અંદર જે સ્વરૂપનું દર્શન કરે છે, એ સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા. એ પલ પલ આવે મોરી પાસ, જ્યારે યાદ કરું, જ્યારે યાદ કરું, જ્યારે યાદ કરું, ત્યારે તરત સમૃદ્ધિ પટુ પર આવીને મારો નાથ હાજર થઈ જાય છે. સાયાથી ન્યારા મારા સદગુરુ દેખ્યા, જે પલ પલ આવે મોરી પાસી દર્શન તો બારા ભી દેખ્યા. નાભી કમળથી આવે જ આવે, પલ પલ હુઓ પ્રકાશ, રણુકાર જણુકાર હોય રહ્યા પણ સાહેબના નામ છે. આ બાદ નાભી કમળથી આવે જ આવે. દરેકના શ્વાસોશ્વાસની અંદર નિર્ગુણ બ્રહ્મ પરમાત્મા સદગુરુનું આવન જાવન થઈ રહ્યું છે. શ્વાસે શ્વાસે એ શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે. નાભી કમળથી આવે જ આવે, જેનો પલ પલ હુઓ પ્રકાશ, જેમાંથી રણુકાર જણુકાર હોય રહ્યા, જેમાંથી અનેક પ્રકારના નાદ બ્રહ્મના રણુકાર જણુકાર થાય છે, પણ સાહેબનું નામ છે. આ બાદ નામમાંથી આ બધી લીલાઓ થયા કરે છે. સાહેબનું નામ જે આબાદ છે, એ મારા સદગુરુનું, એ મારા ભગવાનનું, એ મારા ઠાકરનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. આમાં ઘેરી ઘેરી નોબતો ગડહડે, કોઈ ધીરજથી રાખો ધ્યાન, સુરતા ધરીને સાંભળો તો વસન હે સુલતાન. આમાં ઘેરી ઘેરી નોબત ગડહડે, ધીરજથી ધ્યાન રાખો તો વસન નામ સુલતાન રાજાની આગળ આ બધી અનેક પ્રકારની લીલાઓ થઈ રહી છે. પણ અનુભવમાં કઈ આવ્યું કે ખમૈયા નામના નેજા ખોડ્યા, નામ તણા નિશાન, સત્રિકમ ખીમને ચરણે, સદગુરુએ અમને આ બતાવી છે. મેં મારા સદગુરુના નામનું નિશાન કર્યું, નક્કી કર્યું. ખમૈયા નામના નેજા ખોડ્યા, નામ તણા નિશાન, સત્રિકમ ખીમને ચરણે, અમને સદગુરુએ આ બતાવી છે. સાની દર્શન બારા ભી દેખ્યા. જેણે ઘટ મંદિરમાં જોયા, એને બહાર ન્યા નજર કરે ન્યા એને એ જ રૂપ દેખાણું. દાદાએ ગાયું, જ્યાં જોઉં ત્યાં મારા સદગુરુ દર્શે, વરસે નૂર ધરશે. જ્યાં નજર કરું ત્યાં મને મારો ઉગારામ દેખાય છે. જ્યાં જોઉં ત્યાં મારા સદગુરુ દર્શે, વરસે નૂર ધરશે. ઘટ ઘટ દેખ્યા, પ્રગટ દેખ્યા, દેખ્યા સાકાર નેનો છે, દેખ્યા સાકાર નેનો છે. પશુ મેં દેખ્યા, પંખી મેં દેખ્યા, રમતા સોહમ સબ ઘટ મેં. ઘટ ઘટ દેખ્યા, ઘટો ઘટમાં જે સ્વરૂપ વિલસી રહ્યું છે, ઘટ ઘટ દેખ્યા. એને પ્રગટ દેખ્યા, દેખ્યા સાકાર નેનો છે. આ આંખે કરીને પ્રગટ મારા સદગુરુ ઉગારામનું સાકાર સ્વરૂપ મેં જોયું અને ઘટો ઘટમાં રમતાય જોયું. આ ગોપીઓ બાપુ, આ ગોપીઓ.
घटघट देखा प्रगट देखा, देखा साकार नैनो से, पशु पंखी सब में देख्या, रमता सोहम सब घट में. પશુ પંખીની અંદર પણ મેં એનું રૂપ જોયું. અને એ દ્રષ્ટિ જેની થઈ એ મહાપુરુષોએ ઘટોઘટની ઈશ્વર અંદર સ્વરૂપ જોયું એટલે એણે પશુ પંખીની સાથે પણ મૈત્રી બાંધી. ઉગારામ દાદાના જીવનમાં છે ને દાખલા, કે નથી? કે છે. પશુ પંખી એના હાથમાં રાખેલી શણને ચણતા હતા. પશુ પંખીની સાથે એને મૈત્રી બંધાઈ ગઈ. ચકલાઓ ને કાબરો ધાબળો ઓઢીને હોઈ જાય તો ગમે એમ કરી સાસુએ કરીને ધાબળાને આખો કરી આગો કરી નાનું મોઢું જોવે તે હક થાય. પશુ પંખી સાથે પણ એવી મૈત્રી બંધાણી. એ ઘટમાં દાદા ઉગારામને એના ગુરુ ઈર્ષાગર દેખાતા હતા. પશુ પંખી સબ મેં દેખ્યા, રમતા સોહમ સબ ઘટ મેં, રમતા સોહમ સબ ઘટ મેં, જ્યાં જોઉં ત્યાં સદગુરુ દર્શે વરસે નૂર અધર છે. ઉત્તર દિશામાં મારો સાહેબો બિરાજે, સુરતા એ સબકુ સમસે, ધ્યાન ધરીને જોયું તપાસી તો પ્રેમ જ્યોતિ ત્યાં પરસે. ઉત્તર દિશામાં મારો સાહેબો બિરાજે. ઉત્તર દિશા એટલે આત્મા દિશા, અનંત દિશા, જે દિશાનો કોઈ શેડો નથી તે અનંત દિશા. ઉત્તર દિશામાં મારો સાહેબો બિરાજે, સુરતા એ સબકુ સમસે, સુરતાના ધ્યાનથી ઘટોઘટની અંદર જે સ્વરૂપ રમણ કરી રહ્યું છે એનો અનુભવ કર્યો. સુરતા એ સબકુ સમસે, ધ્યાન ધરીને જોયું તપાસી તો પ્રેમી જ્યોત ત્યાં પરસે. ધ્યાન કરીને જોયું તપાસી તો ઘટોઘટની અંદર એ પ્રેમ જ્યોતિનો પ્રકાશ પડી રહ્યો છે. તેનો ઘટોઘટની અંદર એનું જ અંજવાળું થઈ રહ્યું છે. કીડી મેં દેખ્યા, કુંજર મેં દેખ્યા, સબ ચૈતન વિઠ્ઠલ વર છે. કીડીમાં ઈ ઈશ્વર છે ને હાથીમાં પણ એ જ ઈશ્વર છે. કીડી મેં દેખ્યા, કુંજર મેં દેખ્યા, સબ ચૈતન વિઠ્ઠલ વર છે. જિनको ऐसा અદ્વૈત દિશે, સંત સમજે ગુરુ ગમશે. એવું જેને અદ્વૈત થઈ ગયું છે, આવા ગોપીજનો બાહ્ય જગતનું ભાન ભૂલીને જ્યાં નજર કરે ત્યાં એને ઈ જ રૂપ દેખાય છે, એને ઈ જ રૂપ દેખાય છે. દાદા ઉગારામને રાજા ઈ લાગતો તો, રંક ઈ લાગતો તો, ગરીબ ઈ લાગતો તો, તવિગર ઈ લાગતો તો. ઘટોઘટમાં ઈ રૂપ જોઈ અને 18 વરણને એક પ્યાલે આ દ્રષ્ટિથી કર્યા છે. 18 વરણને આ દ્રષ્ટિથી એક પ્યાલે કર્યા છે. કીડી में देखा, कुंजर में देखा, सब चैतन विठल वर्षे, जिनको ऐसा अद्वैत दिशे, संत समझे गुरु गमसे. वर्षे मंडल, वर्षे अमृत सुन मंडल में, जाने सो पार उतरसे, दास लाभो सदगुरु शरणे, बालक आ पद ने धरसे. वर्षे अमृत सुन मंडल में, દરેકના પ્રાણની અંદર જે શબ્દની ટંકશાળ પડી રહી છે એ અમૃત ટપકી રહ્યું છે. આ અમૃતરૂપી ગોરસનું, અમૃતરૂપી તત્વસાર સ્વરૂપનું જેણે પાન કર્યું એ જગતમાં ન્યાલ થઈ ગયો. વર્ષે અમૃત સુન મંડળ છે, જાણે સો પાર ઉતરશે, દાસ લાભો સદગુરુ શરણે, બાળક આ પદને ધરશે. જ્યાં જોઉં ત્યાં મારા સદગુરુ દર્શે, વર્ષે નૂર અધર છે. એમાં ગોપીજનો ભૂલી ભાન બની એક તાન, રાઘવ માધવ કૃષ્ણ મોરાર, જ્યાં જોવે ત્યાં એ જ નિશાન. નહીં જગત કોઈ દ્વૈત કે ભાવ, જગતની અંદર જેને કોઈ દ્વૈત ભાવ નથી, અદ્વૈત થઈ ગયું. અને અદ્વૈત થઈ ગયું એને જ ગોપીજનો કહેવાય, એને જ ભક્તજનો કહેવાય, એને જ ગુરુના બાળક કહેવાય, એને હરિનો લાલ કહેવાય, એને હરિનો લાલ કહેવાય. नहीं जगत कोई द्वैत के भाव, लटके सटके मटके मटके, निरखे सुंदर श्याम, पळे पळ એ સ્વરૂપનું જે પાન કરી રહ્યા છે અને એ સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા છે અને શરણે આવે અને એ સ્વરૂપની ભાન કરાવી રહ્યા છે. આ ગોપીજનો, આ સંતજનો, આ મહાપુરુષો જે તત્વસાર સ્વરૂપને વેચા જ કરે છે. હાથ નાખી નાખીને વેચા કરે. કોઈ લ્યો,
કોઈ લ્યો, કોઈ લ્યો, કોઈ લ્યો. હાથ નાખી નાખીને આ તત્વસાર સ્વરૂપની વેચણી કરે છે, એની સમજણ આપે છે. પ્રેમ મટુકી ભરી છે ભારી, સહસ્ત્ર દલ સોહમ વિસ્તારી. મંથન કરતા વસ્તુઓ પારી, ગોરસ તત્વની છે આ ખુમારી. લાગી લગની જાગી જોતા ખોતા દેહ દીદાર. પ્રેમ મટુકી ભરી છે ભારી, સહસ્ત્ર દલ સોહમ વિસ્તારી. અનન્ય પ્રેમની મટુકી જેની ભરી છે, અનન્ય પ્રેમ જેને એ સ્વરૂપની અંદર લાગ્યો છે, એને ઘટોઘટની અંદર એ તત્વસાર સ્વરૂપ જ દેખાય છે. સહસ્ત્ર દલ સોહમ વિસ્તારી. ઘટોઘટની અંદર એ તત્વસાર સ્વરૂપ ખીસો ખીસ સભર ભર્યું છે કે નથી ભર્યું? જ્ઞાનીના ઘટમાં ભગવાન છે અને અજ્ઞાની ઘટમાં નથી. દરેકના ઘટની અંદર આ સ્વરૂપ રમણ કરી જ રહ્યું છે. ઘટોઘટની અંદર એ સ્વરૂપ વિલસી રહ્યું છે. પ્રેમ મટુકી ભરી છે ભારી, સહસ્ત્ર દલ સોહમ વિસ્તારી. ઘટોઘટની અંદર એ સ્વરૂપ વિલસી રહ્યું છે, પણ મંથન કરે એને આપણે દિવસની સભામાં કહી ગયા કે મંથન કરે એને તત્વસાર સ્વરૂપ પ્રાપ્ત થાય છે. મંથન કરતા વસ્તુ અપારી, ગોરસ તત્વની છે આ ખુમારી. મંથન કરીને જેણે એ તત્વસાર સ્વરૂપને જાણ્યું છે, સંતોના જીવનમાં એની ખુમારી દેખાય છે, એનો આનંદ દેખાય છે, એનો પ્રકાશ દેખાય છે. જેમ ઘી ખાધેલો લોટકો હોય કે નહીં, આ એમ જેણે તત્વસાર સ્વરૂપનું પાન કર્યું છે એને એના જીવનમાં ખુમારી દેખાય છે. યદુ રાજાએ યોગીરાજ ગુરુ દત્તાત્રેય ભગવાનને જોયા. દત્તાત્રેય મહારાજને જોતા જ યદુ રાજા ચક્કર ખાઈ ગયા. ઘરે મહારાજ, હું રાજા સૌ, મારે આ ભૌતિક સુખની કોઈ કમીના નથી. આમ દામ ઠામ બધુંય છે. બધુંય હોવા છતાં તમારા જીવનની અંદર જે હું આનંદ જોઉં છું એ મારા જીવનમાં નથી. તમે જંગલમાં રહ્યો છો, ફળનો આહાર કરો છો, બીજું કોઈ કર્મ કરતા નથી, છતાં જ્યારે તમને મળ્યો ત્યારે તમારા જીવનની અંદર આવો ને આવો આનંદ, જ્યારે મળ્યા ત્યારે આવો ને આવો આનંદ. તો મહારાજ એ આનંદ શેનો છે? કે રાજા તમારી વાત સાચી છે. એ આનંદ કોઈ મારા ભૌતિક સુખનો નથી, એ આનંદ તો મારા આત્માનો છે. એ આનંદ તો મારા આત્માનો છે. આ એની ખુમારી છે, આ એની ખુમારી છે. ગોરસ તત્વની છે આ ખુમારી. એ સ્વરૂપનું જેને ધ્યાન સફળ થયું છે, એની આર્થિક સ્થિતિ ભલે ને ગમે એવી હોય, પણ એને આઠે પોર આનંદના ઉભરા જ આવ્યા કરે. આઠે પોર. બાકી તો આમ દામ ને ઠામ હોય, પણ જેના મનની સ્થિતિ ઠેકાણે નથી, એનું હોગ્યું મોઢું જ મટે નહીં. એનું રામ રામ કયો તો રામ રામ પરાણે પડ્યા બોલતા હોય ને, કઈ એના શેરા ઉપર આનંદ જ ન હોય, કઈ એના શેરા ઉપર આનંદ જ ન હોય. આ તો આઠે પોર જેના મન મસ્ત થઈને રેવે જાગી ગયો છે તુરિયાનો, તાર નામ ને રૂપ મિથ્યા કરી જાણ્યા જેને આઠે પોર ભજનનો. આહાર આવા શીલવંત સાધુને વારે વારે નમીએ જેના કોઈ દી બદલે નહીં. વર્તમાન સ્થિતને વૃત્તિ જેની સદાય નિર્મળી જેને મહારાજ થઈ ગયા છે. આઠે પોર એને આનંદના ઉભરા જ આવ્યા કરે, આનંદના ઉભરા જ આવ્યા કરે. સ્થિતિ ભલે ને ગમે એવી હોય, ગમે તે પૂછો કરે લહેર છે ભાઈ, મોજ છે, મોજ છે, જઈ પૂછો તે. બાકી તો રોદડા જ માણાના ખૂટે નહીં, રોદડા જ ખૂટે નહીં. હમણાં આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, એ વાત જ જવા દો. એ કથા કરવા આપણે ક્યાં બેઠા છીએ? બરાબર. પ્રેમ મટુકી ભરી છે ભારી, સહસ્ત્ર દલ સોહમ વિસ્તારી.
મંથન કરતા વસ્તુઓ પારી મંથન કરતા જેણે આ વસ્તુને પ્રાપ્ત કરી છે, તત્વસાર સ્વરૂપને જાણ્યું છે, એની એના જીવનમાં ખુમારી દેખાય છે. લાગી લગની જાગી જોતા ખોતા દેહ દીદાર, એ સ્વરૂપની જેની લગની લાગી છે, એ સ્વરૂપની અંદર જેને જાગૃતિ આવી ગઈ છે, એ સ્વરૂપનું જેને ભાન થયું છે, એને દેહ દશાનું ભાન ભૂલાઈ ગયું છે. દેહ દશા વિસરાઈ ગઈ છે. પછી એના દેહને કોઈ હારો કહેતોય ભલે ને કોઈ ખરાબ કહેતોય ભરે, એની આરે આને કાંઈ લેવા ને કાંઈ દેવા. ક્રિયા કરાવા કશું ભી નાહી, સહજ મેં પિયુજી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. દેશ ન છોડ્યા વેશ ન છોડ્યા નો છોડ્યા, સંસારા પણ સુતા નર જાગી ગયા, નિંદ્રા છે એટલે મટી ગયા સપના સારા. હવે હારા કહે કોઈ બુરા કહે, એ તો અપની મતી અનુસાર, પોતાની મતી અનુસાર હારા કહેતોય ભલે ને ખરાબ કહેતોય ભલે. એને હારા કહેતો એનો હરખ ન થાય ને ખરાબ કહેતો એનું એને દુઃખ ન થાય. આ તત્વસાર સ્વરૂપને પ્રાપ્ત કર્યું એનો ઈ પુરાવો, એનો ઈ પુરાવો. સારા કહે કોઈ બુરા કહે, ઓ તો અપની મતી અનુસારા, સારા મોળા લોહા પારસ પરસે, સોન ભૈયા આખા. સારું મોળું લોઢું ગમે એવું પારસને પરસે એટલે હોનું બની જાય. એમ બ્રહ્મને ભજીને જે બ્રહ્મરૂપ બની ગયા છે, હોનું બની ગયું છે. હોના બનેલા ને કોઈ હોનું ન કહેતી, હોનું થોડું મટી જાય. પરમ ભક્ત બન્યો એને ભક્ત કોઈ ન કહેતી, ભગત મટી જાય. અને ભગત ન થયો હોય અને આખું જગત ભગત કહેતી ભગત થઈ જાય, તો એ પછી કોઈ વાતે સમજે નહીં ને. હે, ભગત ન થયો હોય ને આખું જગત ભગત કહે તો એમ ભગત થઈ જાય. અને થયો હોય ને કોઈ ન કહે તો એનું કાંઈ વયું ન જાય. એમાં કાંઈ ફેર પડે? એની સ્થિતિમાં કાંઈ ફેર ન પડે. એટલે આખો ભગત કહે, ભલે ને કોઈ હારા કહે કોઈ બુરા કહે, એ તો અપની મતી અનુસાર. પણ હારું મોળું લોઢું મારા સદગુરુ પારસને અડી ગયું ને હોનું બની ગયું, એની મને ખબર છે. એ સ્વરૂપના આનંદને હું માણું છે. પછી જગત માને તોય ભલે ને જગત ન માને તોય ભલે ને. આપણે જગતને મનાવવું છે ક્યાં? હે, જગતને મનાવવું છે ક્યાં? આપણે જગતને દેખાડવું છે ક્યાં? જગત હારા નો કે કાંઈ નહીં, આપણા સદગુરુ કે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ, બરાબર ને? બસ જગત નો સ્વીકારે કાંઈ નહીં, આપણા ગુરુ સ્વીકારી લે એટલે વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. અને જગત સ્વીકારે ને ગુરુ નો સ્વીકારે તો આપણો ભમરો હું ઉગડે? તો હું ઉગડે? બસ બસ. તો આ સ્થિતિમાં વિસરનારા મહાપુરુષોની સ્થિતિને, એની વાતને, એની ધારાને સમજી નથી શકતા. એ એમ કહે છે કે કોઈ કહે આ ગાંડી નારી, શું વેસે જગમોરારી. લે, ભગવાનની ઓળખાણ એમ થઈ જતી છે. આ બધી વાતો ભાઈ, આ બધી વાતો એમ કાંઈ ભગવાનની ઓળખાણ થઈ જાય. દરેક સંતા મહાપુરુષોને ઓલા ભગત એક ગાંડાની વણજાર નથી ગાઈ? બધાય ભગત ગાંડા, બધાય ભગત ગાંડા. ને જગતમાં બીજા બધાય ડાયા, બીજા બધાય ડાયા. પણ ડાયાનું હવન ન થાય, અડાયાનું થાય. બરાબર? ડાયાનું હવન થાય. જગત દ્રષ્ટિએ ભગત બે ડોળ લાગે છે. બને કોઈ મતવાલો મનસે પ્રભુ મેં ચિત્ત લગાવી, બિગડ ગયો કહે સગા સંબંધી એસી દુનિયા દારી. ગુરુ વિના કોણ કરે શુભકારી, બોલે દુનિયા બોત પ્રકારે, પણ આ તો બધા સ્વાર્થી સગપણ ધારી. ગુરુ વિના કોણ કરે શુભકારી. કોઈ કહે આ ગાંડી નારી, શું વેસે છે જગમોરારી. લે, ભગવાનને વેચવા નીકળ્યા. આને તો ભાન ભૂલાઈ ગઈ લાગે છે, આને અકલ નથી લાગતી. કોઈ કહે આ ગાંડી નારી, શું વેસે છે જગમોરારી. લેનારો કોઈ અડબંગ ભારી, જુએ છે વસ્તુ આપ વિચારી. મહાપુરુષોના આ અવાજને, આ હાદને કોણ સાંભળીને કોણ કાન માંડે? કે જે અડબંગ હોય ને. ઘેલાની ગતિ ઘેલા જાણે, દુરીજન્યા હું જાણે. જે રસ દેવી અને દેવતાને દુર્લભી રસ ઘેલા માણે.
ઘેલા અમે ભલે બન્યા રે અમને તો ઘેલામાં રંગ લાયધો. મોરે તો અમે કાંઈ નહોતા જાણતા, મન માયામાં બાંધ્યું, પણ ભવસાગરમાં ભૂલા પડ્યા. ત્યાં એક માર્ગે મળી ગયા આ સાધવાળા સાધુ સદગુરુ મળી ગયા, જેને આત્મપદની સાઈદ આવી હતી ને એવા સદગુરુ મળી ગયા. અને અહીં ઘેલા ગુરુ મળ્યા ને અમને ઘેલા બનાવી દીધા. માર્ગે મળી ગયા સાધુ અમને ઘેલામાં રંગ લાયદો. ઘેલા જાણીને તમે તમતારા આઘા રહેજો. ઘેલા ઘેલાના કામ કરશે, પણ સાંભળવામાં કષ્ટ પડે એ જન ક્યાંથી તરશે. ઘેલા અમે ભલે બન્યા અમને તો ઘેલામાં રંગ. હવે ઘેલા મટીને ડાયા ન થાય. ઘેલા મટીને મીરા કે અમારે ડાયું થવું, આટલો કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય ને તઈ આવું ઘેલું થવાય. કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તઈ આ ગાંડ પણ આવે બાપુ, તઈ આવું ઘેલું થવાય. ઘેલા મટીને ડાયા નો થાય. સંતના શરણે સિદ્ધ્યા, બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા તો મારા બધાય કારજ સીધા. અમે ઘેલા ભલે બન્યા રે અમને ઘેલામાં રંગ લાયધો. તો બગડી ગયા ને ટળી ગયા ને વટલી ગયા ને એમ ભગવાન મળતા છે ને આવા તો કાંઈ હોતા છે ને બધાય ભેળા બેહે ને ભેળા બેહીને કાંઈ અબડાઈ જાય ને વટલાઈ જાય ને ધજાવું હારી એની ફરકે, નગારા એના વાગે, શ્રીફળ પડો એના શરણમાં ધરાય, ગુણગાન એના ગવાય. આ ઘેલાના જ ગુણગાન ગવાય છે ને બસ. આ તો મહાપુરુષોની આ વાતને કોણ સમજી શકે કે લેનારો કોઈ અડબંગ ભારી. અડબંગ એટલે ભાન વગરનો નહીં, ભાન વગરનો નહીં, નામમાં મતવાલો બનેલો. આ સમજણને સમજનારો છે એ આ જ્ઞાન ધ્યાનની વાતો સાંભળેતા એને આમ હૃદયની અંદર આનંદના ઉભરા આવે. ઓહો, આ મહાપુરુષના એક એક શબ્દ મહામૂલ્યવાન છે. આ તો ભાગ્યના કમાડ ઉઘાડી દે એવી વાતો છે. જેને આપણે રામ કહીએ છીએ, જેને આપણે કૃષ્ણ કહીએ છીએ, જે પરમાત્માને અજર નામથી સંબોધન કરીએ છીએ, એ પરમાત્માના મૂળ સ્વરૂપની સમજણની આ તો વાત છે. રામ કયો તોય તમારો આત્મા છે, કૃષ્ણ કયો તોય તમારો આત્મા, હરિ કયો, નારાયણ કયો, બાબા રામદેવજી મહારાજ કયો, પછી જે ભગવાનનું નામ આપને બ્રહ્મા કયો, વિષ્ણુ કયો, મહેશ કયો, એ સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી કૃષ્ણ, સોહમિતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કયો એ તત્વસાર સ્વરૂપે મહાપુરુષો સંતો એમ કે છે કે એ ઘટોઘટની અંદર બિરાજમાન છે. આ એના હાથ નાખે છે ગોપીજનો, એમાં એ વહેશે છે, એ તત્વસાર સ્વરૂપની ઝાંખી કરાવે છે. લાગી લગની જાગી જોતા ખોતા દેહ દીદાર, કોઈ કહે ગાંડી નારી શું વેશે જગમોરારી. લેનારો કોઈ અડબંગ ભારી, જુએ છે વસ્તુ આપ વિચારી, નક્કી કરી લે કે ગમી ભોગે આ વસ્તુને ગ્રહણ કરી લેવી. આનું ભલે જે મૂલ ચૂકવવું પડે એ કિંમત તન મન ધન અર્પીને પામે માલ અપાર. તન મન અને ધન અર્પણ કરતા જો આ વસ્તુ મળતી હોય તો એ પ્રાપ્ત કરી લેવાય. કારણ કે અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ છે ઝીણી. ગુરુ વેસે તો વેસાઈ જાય, પણ જો આપી દે આ ઓહંગ સોહમની એંધાણી. ગમી ભોગે આ વસ્તુ મળતી હોય તો પ્રાપ્ત કર. શીશને હાટે ગુરુ સેવો, પામો પદ નિર્વાણી. કહે ગણપત સદગુરુને શરણે, કહે ગણપત કોઈ ગુરુ ગમ જાણો, આગુની એંધાણી. મારા હરિજનો મરજીવા બને એ આ રસને લીએ. શીશને હાટે જો સદગુરુ મળતા હોય ને આ વસ્તુની પારખ થતી હોય તો એ લઈ લેવા તૈયાર છે. આ મહામૂલ્યવાન વસ્તુ તન મન અને ધન અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે. તન મન ધનથી જે સદગુરુને સમર્પણ થાય છે એને આ માલ પ્રાપ્ત થાય છે. એ આ વસ્તુને હસ્તગત કરી શકે છે. નથી મફતમાં મળતા આના આવા કાંઈક મૂલ ચૂકવવા. આનું મૂલ એટલું જ ચૂકવવાનું છે કે મન સદગુરુના ચરણે સમર્પણ કરી દેવાનું છે. બસ તો આ વસ્તુ પ્રાપ્ત થાય એમ છે, નકર થાય એમ. મન સમર્પણ કર્યા વગર આ તત્વસાર સ્વરૂપ પરમાત્મા સ્વરૂપની ઝાંખી થતી
જિજ્ઞાસુ વિચારી અને આ માલની ઓરગત સદગુરુના ચરણેથી કરી અને કાયમને માટે તન મન ધન એના ચરણે અર્પણ કરી અને જીવન પર્યંત એનો કયાગરો થઈ અને જીવન જીવી જાય છે. ગાંધીજી એના ગુરુને કીધું ને, ગુરુ મહારાજ તમને શું અર્પું? જે અર્પું એ બધું છે આત્માથી હીન, તન મન ધન અર્પણ કરીને હવે વર્તું ચરણ. તન મન ધન આપના ચરણે અર્પણ કરીને તમારો ચરણનો આધીન થઈને રહું, કારણ કે તમે તો મને આમય સ્વતંત્ર કરી દીધો ને આમય બધી રીતે મારું જીવન સ્વતંત્ર તમે બનાવી દીધું. તમારા ઉપકારનો બદલો મારાથી દેવાય જ નહીં. કિંમત તન મન ધન અર્પીને પામે માલ અપાર વાલો ગોરસ રૂપ. મોરાર ઇન્દ્રિય મનનું પાન કરીને દેહ દશાનું ભાન ભૂલીને વેચા ઘર ઘર મય મટકી મેં લીધા રંગ એ ચિત્ત ચટકી મેં. ઇન્દ્રિય મનનું પાન કરી, ઇન્દ્રિય અને મનથી જેણે આ સ્વરૂપનું પાન કર્યું છે એવા મહાપુરુષોએ ઘેર ઘેર જઈ અને આ મયને વેચ્યા છે. તો આપણા મહાપુરુષોના જીવનમાં નજર કરો. આ સ્વરૂપનું પાન કરી મન ઇન્દ્રિયોથી આ સ્વરૂપની ઝાંખી કરી અને ઘેર ઘેર જઈને આ તત્વસાર સ્વરૂપની ઝાંખી કરાવી. આ એનું જ મોટું ગોપી મંડળ બની ગયું ને, એનું જ આ સત્સંગ મંડળ બની ગયું ને. શરૂઆતમાં ઘોડી ઉપર, પછી ગાડામાં, પછી મોટરમાં, ધીમે 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 ગામડે 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 દદા ઉગારામ પૂંજારામ અર્જુનરામ ફરી અને આ જોતોને જલતી કરી દીધી. આ તત્વસાર સ્વરૂપની વેચણી ઘેર ઘેર જઈને કરી. લ્યો ભાઈ મહી લ્યો, રાઘવ લ્યો, કોઈ માધવ લ્યો, રાઘવ લ્યો, કોઈ માધવ લ્યો. ઘેર ઘેર જઈને આ તત્વસાર સ્વરૂપની જેમ સેમ ઝાંખી કરાવી અને નામની અંદર અનેક જિજ્ઞાસુઓને મતવાલા બનાવી દીધા. ઇન્દ્રિય મનનું પાન કરી દેહ દશાનું ભાન ભૂલી વેચા ઘર ઘર મય મટકી મેં લીધા રંગ ચિત્ત ચટકી મેં. જેણે આ ગોરસ તત્વસાર સ્વરૂપને જેણે જીવનમાં ધારણ કર્યું એના જીવનની અંદર નામની ચટકી લાગી ગઈ, નામની લગની લાગી ગઈ, નામની લોહ લગન લાગી ગઈ. લીધા રંગ એ શીત ચટકી મેં. પાયમાં નિત્ય નામ ગુરુથી લાભો લક્ષ લગાર. સદગુરુના ચરણેથી તત્વસાર સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ નિર્ગુણ નામની પ્રાપ્તિ કરી. જીવન ધન્ય બની ગયું, જીવન ધન્ય બની ગયું. જે નામનો ગુંજાર ઘટો ઘટની અંદર થઈ જ રહ્યો છે, પણ સદગુરુ મળે તો એની ઝાંખી કરાવે અને કહે છે કે જે તને નામની ઓળખાણ કરાવી એ નામ તો તારા પ્રાણની અંદર ગાજી રહ્યું છે. તારા પ્રાણની અંદર એનો ધ્વનિ જ ઉઠી રહ્યો છે, પ્રાણની અંદર એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. દિલ જો જરા દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે. દિલ જો જરા દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે. રટણાયા ઠે કહોર મુજ મેં કૃષ્ણ કૃષ્ણ રટાય છે. આખું જગત એની વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. આખું જગત એની વિભૂતિ
કૃષ્ણમાં સમાય છે. જળ અગ્નિ પવન પૃથ્વી આકાશે સદાય કૃષ્ણનો વાસ છે. જળ અગ્નિ પવન પૃથ્વી આકાશે સદાય કૃષ્ણનો વાસ છે. દિલ જો જરા દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે. रटना आठे पहर मुझ में कृष्ण कृष्ण रटाय छे. सूर्य चंद्र और ए देवता ने रटण तो निज नाम छे. सूर्य चंद्र और ए देवताओं ने रटण तो निज नाम से. अखिल ब्रह्मांड नो एक ज दाता कृष्ण दीन दयाल छे. अखिल ब्रह्मांड नो एक ज दाता कृष्ण दीन दयाल छे. दिल जो जरा दिल मां मळी कृष्ण कृष्ण कहाय छे. रटना आठे पहोर मुझ में कृष्ण कृष्ण रटाय छे. कृष्ण कृष्ण ए नाम लेता दिल अति उभराय छे. कृष्ण कृष्ण नाम ज लेता दिल अति उभराय छे. योगीओ पण निज अनुभव थी ए जय अमृत पाय छे. योगीओ पण निज अनुभव थी ए ज अमृत पाय छे.
દિલ જો જરા દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે રટણાઠે પહોર મુજ મેં કૃષ્ણ કૃષ્ણ રટાય છે क्या कहूँ रूप ए क्या लहूं प्रगट क्या संताय छे क्या कहूँ रूप ए क्या लहूं प्रगट क्या संताय छे दास लाभो हरे कदम मां कृष्ण कृष्ण गाय छे दास लाभो अरे कदम मां कृष्ण कृष्ण गाय छे दिल जो जरा दिल मां मળી कृष्ण कृष्ण कहाय छे रटणाठे पहोर मुझ में कृष्ण कृष्ण रटाय छे दिल जो जरा दिल मां मળી દાદા કે જરાક ચિત્તવૃત્તિના પ્રવાહને શાંત કરીને તારામાં જો તારા પ્રાણની અંદર પરમાત્માના નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે તેજ હું સ અહમ સોહમ સોહમ એવો ધ્વનિ ઉઠી રહ્યો છે અંશો સોહમ સોહમ અંશો એમ બાર બાર ઉલટાત ગુરુ મિલે ને ભેદ બતાવે તો તારા મન એમાં નિશ્ચય ઠહેરાત જોઈ લે આ નિરંજન માળા ઘટમાં ફિરે દીને દિલ જો જરા દિલમાં મળી હે મન બાહિરનો ખળભળાટ મૂકી જરા અંતર્મુખ થા અને તારામાં નજર કરીને જો મારા નાથના નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે તારો પ્રાણ એ નામને રટી રહ્યો છે દિલ જો દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે રટણા આઠેય પોર મુજમે કૃષ્ણ 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 એમ રટાય છે આઠેય પોર આપણા પ્રાણની અંદર તમે જાગો તોય ભલે સુવો તોય ભલે બેસો તોય ભલે હાલો તોય ભલે આ ધ્વનિ ઉઠી રહ્યો છે સોહમ મંત્ર જપે પ્રાણી બિન જીભ્યા બિન દાંત અષ્ટપહર મેં જાગે સોવે પણ એક પલવાર નહીં રોકાત એવી આ નિરંજન માળા ઘટ મેં ફિરે દિને રાત રટણા આઠેય પોર મુજ મેં કૃષ્ણ કૃષ્ણ રટાય છે માળા અખંડ ફરી રહી છે સદગુરુ કે તું જેટલી વાર હાજરી રાખ એટલી વાર તારા શ્વાસા લેખે લાગે આખું જગત એની વિભૂતિ કૃષ્ણમાં સમાય છે આખું જગત એની અંદર સમાઈને રહેલું છે એ તત્વસાર સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એવું વિશાળ છે કે એની અંદર સર્વ સમાઈને રહેલ છે સકળ જગત ગુરુમાં રહે ગુરુ રહે નિરાધાર અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે જે વસે પરાને પાર આવા ગરવા એટલે મોટા ગરવા ગુરુ મળ્યા રે મળ્યા છે અમને અલખ નિરંજન દેવ આખું જગત એની જ વિભૂતિ છે
ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર એક વિભૂતિ યોગ કહ્યો છે, આ મારી વિભૂતિ, આ મારી વિભૂતિ, આ મારી વિભૂતિ, આ મારી વિભૂતિ, આવો આખો એક અધ્યાય કહ્યો છે. છેલ્લે એમ અર્જુનને કીધું કે અર્જુન, બધું એક મારા અંશ માત્રથી થાય છે, આટલું જાણી લે, તારે જાજુ જાણવાની જરૂર નથી. એક મારા અંશ માત્રથી આ બધું થાય છે. અને ભગવાન કૃષ્ણ કે મારી વિભૂતિ હું ન ગણી શકું. મારી વિભૂતિ જ એટલી છે. ખાલી કપાસની મસી ગણો. એક લાઈનની નો ગણાય એવા ખેતરના ખેતર, બધી એની જ વિભૂતિ ને. જીવ માત્ર એના જ અંશ કે નહીં? હવે એવી કેટલી જાતના જીવ. ભગવાન કે હું મારી ગણતરીમાં ન આવે. મારી વિભૂતિ એટલી છે, મારી વિભૂતિ એટલી છે. બધા મારા જ અંશ છે. જે મારો અંશ ઘટોઘટમાં વિલસી રહ્યો છે, એને જે ઓળખી જાય એ મારી સાચી વિભૂતિ બની જાય. આખું જગત એની વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. જીવ માત્ર એમાં જ સમાઈને રહેલો છે. અને જીવ માત્રનું જીવન એના થકી જ છે ને, એના થકી જ છે. જીવ માત્રનું જીવન એ જ ઈશ્વર છે. શિવસૂત્રની અંદર ભગવાન શંકરે એમ કીધું કે ચૈતનનો પ્રાણની આરે સીધો સંબંધ છે, અને વિશ્વવ્યાપી જે ચૈતન છે એ જ પ્રાણ બને છે. ચૈતનનો પ્રાણની આરે સીધો સંબંધ છે. જે વિશ્વવ્યાપી ચૈતન છે એ જ પ્રાણ બને છે. જીવ માત્રનું જીવન એ જ ઈશ્વર છે. ભગવાન શિવજી શિવસૂત્રની અંદર કહે છે, આખું જગત એની વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. જળ, અગ્નિ, પવન, પૃથ્વી, આકાશે સદાય કૃષ્ણનો વાસ છે. આ 5 તત્વ તમે જોવો છો એ પણ એનું જ સ્વરૂપ છે. આ અનુભવને જે પામ્યા એ ભક્તરાજ નરસિંહ મહેતા એમ કહે છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો એ જ આશે. આદ્ય તું, મધ્ય તું, અંત તું, ત્રિકમા અખિલ રૂપ બ્રહ્મ, બ્રહ્માદિક નવ લહે, ભૂલો માનવી આને અન્ય ગોતે. આખું જગત એની વિભૂતિ છે, એમાં સમાઈને રહેલ છે. દાદાએ પણ ગાયું, આઠે પોર હું જેનામાં રહું છું, ઈ સ્વરૂપમાંથી ક્યાં જઈએ, મારા મનના મેરામને કેમ ભૂલીએ, કેમ ભૂલીએ, મારા મનના મેરામને કેમ ભૂલીએ. જેના થકી આ પ્રાણ હાલે એ પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ. દાસલા ભૂકે આ હોનાની લગડી, આને હોનું મૂકીને બીજું હું કહીએ. પ્રાણને, આત્માને પરમાત્મા સિવાય બીજું હું કહીએ. ગુરુને ભગવાન સિવાય બીજું હું કહીએ? બીજું હું કહીએ? દાસલા ભૂકે આ હોનાની લગડી, સોનું છોડીને આને બીજું હું કહીએ. કેમ ભૂલીએ મારા મનના મેરામને, કેમ ભૂલીએ. જળ, અગ્નિ, પવન, પૃથ્વી, આકાશે સદાય કૃષ્ણનો વાસ છે. બધા તત્વે તત્વની અંદર, પંચભૂતની અંદર એ તત્વસાર સ્વરૂપ વિલસી રહ્યું છે. જગ મેં જગા ન કોઈ, જ્યાં ઈશ્વર ના હોય. બ્રહ્માનંદ સુન સોઈ, સત્ય વાક્ય હે મેરા. કોઈ જગતમાં એવી જગ્યા નથી કે જ્યાં ઈશ્વર તત્વનું અસ્તિત્વ ન હોય. કોઈ એવી જગ્યા નથી, કોઈ એવું ઠેકાણું ખાલી નથી. चंद्र सूर्य और देवता ने रटन तो निज नाम से, अखिल ब्रह्मांड नो एक दाता कृष्ण दीन दयाल से. सूर्य, चंद्र, देवताओ एज नाम नो रटन करी रह्या छे. अहोनिश आज नाम ने रटी रह्या छे. आदि देवताओ पण जे नाम नु रटन करी रह्या छे. सदगुरु भगवाने दया करीने आपने ईज नामनी ओळखाण करावी छे. ए नामनो विश्वास बंधायो छे ने विश्वास बंधाई विशेष एना माटे महापुरुषो अनुभवनी अंदर गाय छे कि नाम ने पकड़े ई पार ज पहुंचे. ऐसा नाम का आजा करड़ी कमान चढ़ी, नाम की वहाँ बाजे अनहद
બાજા સંતો નામ શબદ નામ, રાજા નામને પકડી પાર જ પહોંચે એવો નામનો વિશ્વાસ છે. એવો નામનો આજો એટલે વિશ્વાસ છે. નામને પકડે પાર જ પહોંચે એસા નામ કા આજા, કરડી શકવાન ચડી નામ કી. દ્રઢ સુરતા જેની નામમાં લાગી, ત્યાં બાજત હન બાજા, નામમાંથી જે અનેક પ્રકારના ધ્વનિઓ ઉઠી રહ્યા છે એ નાદ બ્રહ્મની જેને અનુભૂતિ કરી. સંતો નામ શબદ નામ, રાજા મુખથી કહું તો કોઈ નહીં માને, બાકી છે બધા નામ કા સાજા. રહે માજામાં સતા નિરાલા ખેલે, તીન લોક પર હે અવાજા. નામ ઉસી કા અખંડ નૂર હે, જ્યાં કોટી રવિ ચંદલા જા. રહે માજામાં દેહમાં રહીએ છે, સતાય દેહથી ન્યારો, દેહનું એને કોઈ વળગણ નહીં. રહે માજામાં નિરાલા ખેલે, તીન લોક પર હે અવાજા. થોડ સૂક્ષ્મ અને કારણની ઉપર શબ્દ બ્રહ્મ રૂપે જે ભણકાર કરી રહ્યો છે. તીન લોક પર હે અવાજા, એ નામ ઉસી કા અખંડ નૂર હે. એ નામ છે એ પરમાત્માનું અખંડ સ્વરૂપ છે, અવિશળ સ્વરૂપ છે. નામ ઉસી કા અખંડ નૂર હૈ, જ્યાં કોટી રવિ ચંદલા જા. કોટી સૂર્ય અને કોટી ચંદ્ર કરતા એનો પ્રકાશ વધારે છે. સંતો નામ શબદ નામ, રાજા મુખથી કહું તો કોઈ નહીં માને, બધાય નામના સાજા. આવું ન જાવું ન કરું વ્યવહારા, નહીં રાજા નહીં પરજા. રવિ રામ રમતા રામ કવિરા, નહીં મુવા નહીં. આવું ન જાવું ન કરું વ્યવહારા, નહીં મુવા નહીં સર્જા. એમ કોણ કહી શકે કે નામને ભજી નામ રૂપે બન્યા? એ કહી શકે, એ કહી શકે. નહીં મુવા નહીં સર્જા, એને સર્જન કે વિસર્જન થવા પાડું નથી. એ તત્વ કાયમને માટે અજર ને અમર છે. સર્જન અને વિસર્જન એમાં નથી. તો ભાઈ, ચંદ્ર સૂર્ય ઓર દેવતા ને રટણ તો નિજ નામ છે. અખિલ બ્રહ્માંડનો એક જ દાતા કૃષ્ણ દીન દયાળ છે. અખિલ બ્રહ્માંડનો એક જ દાતા પરમાત્મા એક જ છે. પછી એના નામ અનેક ભાઈ, રૂપ અનેક. દરેક જીવન નામ અને રૂપની કળા જુદી, પણ પરમાત્મા તો એક ના એક છે. અનંત નામ ને અનંત રૂપ એટલે પરમાત્મા અનંત નથી, એ તો એક જ છે. અખિલ બ્રહ્માંડનો એક જ દાતા, જીવ માત્રનો ઈશ્વર એક છે ને એક છે એ પોતે આપણો આત્મા છે. અખિલ બ્રહ્માંડનો એક જ દાતા આ કૃષ્ણ દીન દયાળ છે. આ બધી ગોરસની જ વેસાણ હાલે છે. મટુકીમાંથી, અનુભવની મટુકીમાંથી મહાપુરુષો આ તત્વસાર સ્વરૂપની વેચણી કરે છે. વેચણી કરે છે અનુભવની મટકીમાંથી. તો ભાઈ, એ કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. યોગીઓ પણ નિજ અનુભવથી આજ અમૃત પાય છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. નામનું રટણ કરતા હૃદયની અંદર એનો આનંદ પ્રાપ્ત થાય છે, એની લિજ્જત પ્રાપ્ત થાય છે. જે જે સંતો મહાપુરુષો આ નામને રેટા એના જીવનની ખુમારી જોવો, એના જીવનનો આનંદ જોવો. અને આ બધી અનુભવ વાણી એ આનંદના ઉભરા છે બાપુ. જે મહાપુરુષોની અનુભવ વાણી છે ને, એ આનંદના ઉભરા છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. જેણે પોતાની ધ્યાનની મૂર્તિ જે નક્કી કરી છે, એની યાદી થતા, એનું સ્વરૂપનું ચિંતન કરતા એના દિલની અંદર આનંદનો ઉભરો આવી જાય છે. આનંદનો ઓહો હો. ધન્યવાદ છે મારા સદગુરુને કે આ દાસને રખડતા રોડા જેવાને ચરણમાં લીધો, મહાપદની ભાન કરાવી. ક્યાં રખડતો તો ભટકતો તો એને ઉગારી લીધો, ને આ પદની પારખ મને એક રૂખડિયાને કરાવી દીધી. કહો, એની યાદી આવતાની સાથે જ એનું દિલ ઉભરાઈ જાય છે. કહો, જગતમાં ન્યાલ કરી દે. અને એમ નથી, એમ નથી.
જો આવા ધીંગાધણી મહાપુરુષ સદગુરુ આપને ન મળ્યા હોત, એની કૃપા પ્રાપ્ત ન થઈ હોત, તો આપણે થોરની વાયડુમાં જ માથા ભરાવતા હોત ને બાપુ, કે નહીં? પણ સદગુરુની દયા કૃપા, જેણે પોતાના સુરતાના ધ્યાનથી જ્યાંને ત્યાં રખડતા હતા, ક્યાં જૈનમાન ક્યાંથી ભેળા કરી દીધા, એ તો વિચાર કરીએ. ઓહો, ગજબ નથી લાગતું? નાઈ તે નેડા ને આ બધો કેમ હારો હાંધો થઈ ગયો, એવું નવું આમ એવું નથી લાગતું? એવું નહીં? ઓલી એકતા સાથ આવી જાય, ભાવ પ્રેમ લાગણી, એમ થાય ખરેખર મહાપુરુષોએ અનહદ કૃપા કરીને આપણા જીવનને ધન્ય બનાવી દીધો. ક્યારેક નિરાયતે બેઠા બેઠા ગુરુના ઉપકારનો વિચાર કરીએ ને બાપુ, તો એમ થાય કે ઓહો હો, આ બીજું કોણ કરી શકે? જે વાલ હગી માં નો કરે, હગો બાપ નો કરે, એ ગુરુએ કર્યા બાપુ. હે વાલ સદગુરુએ કર્યા. જે ઉપકાર આપણો અંગતનો કોઈ ન કરી શકે, એ ઉપકાર આ મહાપુરુષોએ કરીને જગતમાં ધન્ય બનાવી દીધા. લપન સપન બધાય જોડાવી દીધા, શંકા કુશંકાઓ મટાડી દીધી, ક્રિયા ક્રિયામણમાંથી બહાર કાઢી નાખ્યા, બધાય તમને કહું ઢૈડા મટાડી દીધા અને હળવા ફૂલ બનાવી દીધા. હળવા કર્મનો નરસૈયો હવે મને વૈષ્ણવ, વાલા મારા હરિજનથી અંતર રાખે, એના ભોગટ ફેરા. હળવા ફૂલ કરી દીધા, બધું લપન સપન છોડાવી દીધું. ક્યારે એમ ન થાય કે એક હોમવાર લઈ રહી, લાડવા ખાતા ખાતા સેટિંગ થઈ ગયું બાપુ. તઈ પછી હા, ભૂખ્યું રહેવાની કાંઈ ઉપાધિ જ નહીં, મુદ્દે જરાય નહીં, જરાય નહીં. કૃપા જ કહેવાય ને, કૃપા જ કહેવાય ને. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે, યોગીઓ નિજ અનુભવથી આજ અમૃત પાય છે. અમૃતનું પાનની જે વાત આવે એ નામને જ સમજવું બાપુ, નામને જ અમૃત સમજવું. અમૃત કોઈ એવું રસાયણ નથી, એવો કોઈ રસ નથી, એવું કોઈ પ્રવાહી ધાતુ નથી, પણ અમૃત જેનો કોઈ દી નાશ નથી, એવું અમૃત તત્વ દરેકના પ્રાણની અંદર એ અમૃતના બિંદુ ટપકી રહ્યા છે, નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે. દરેક સંતો મહાપુરુષોએ સુરતાના ધ્યાનથી આ અમૃતનું પાન કર્યું છે. ચોખા શબ્દમાં સોહમ પદનું પાન કર્યું છે. આ અમૃત છે, આ અમૃત છે. યોગીઓ પણ નિજ અનુભવથી આ જ અમૃત પાય છે. યોગીઓ પણ આ અનુભવ કરીને અમૃત પીધું છે ને આપને એ જ અમૃતનું પાન કરવાની ભલામણ કરે છે કે સદાયને માટે અજર અમર પદમાં સ્થાપિત થઈ જવું હોય તો આ અમૃતનું પાન કરવાનો અત્યારે મનુષ્ય અવતારમાં યોગ આવ્યો છે, અને સદગુરુ મળ્યા એને વિશેષ યોગ આવ્યો છે. અજર અમર બનવાનો વિશેષ યોગ આવ્યો છે. અમૃત તો આપણા ઘટમાં ટપકી રહ્યું, પણ કેમ પાન કરવું એ સમજણ આપવાવાળા કોઈક ગુરુ મળે તો થાય ને. એ સમજણ આપવાવાળા કોઈક ગુરુ મળે તો થાય ને કે આ અમૃતનું કેમ પાન કરવું. ગુરુ ન મળે તો કેમ કરવાનું? અમુક અમુક નથી નવી આઈટમો બને, કેમ ખાવી આપને ખબર ન પડે. હા, કઈક અવળું થઈ જાય બાપુ. અટાણે એવી જાતની નવી નવી આઈટમો બને ને કેમ ખાવી એ શીખવું પડે. થાળીમાં પીરસાઈ ગયા પછી કેમ ખાવું ને એ શીખવું પડે. આમાં એમ જ છે. અમૃત તો ટપકી રહ્યું, પણ કેમ પાન કરવું એ તો કોઈ સદગુરુ મળે તો થાય. સદગુરુ મળે તો થાય. કેમ પાન કરવું? આપણે એરપોર્ટમાં જઈએ ને ત્યાં પાણી પીવાનો ગ્લાસ ન હોય, અહીંયા એવી રીતનો નળ હોય, આમ બટન દબાવો ને ધાર થાય, મોઢું માંડવાનું હોય. એ કેમ મોઢું માંડવું ને ફાવે તો ન કરો હોરવું થઈ જાય બાપુ. આ બધું શીખવું પડે. પાણી પીવાનું શીખવું પડે છે, અમૃત પીવાનું શીખવું પડે કે ન શીખવું પડે? શીખવું પડે કે ન શીખવું પડે? સદગુરુ મળે તો તૃષા સીપે એવું છે.
યોગીઓ નિજ અનુભવથી આજ અમૃત પાય છે. દિલ જો દિલમાં મળી કૃષ્ણ કૃષ્ણ કહાય છે. રટણા અઠે પોર મુજ મેં કૃષ્ણ કૃષ્ણ. ક્યાં કહું રૂપ ક્યાં લહું પ્રગટ ક્યાં સંતાય છે. દાસ લાભો હરેક દમ મેં કૃષ્ણ કૃષ્ણ ગાય છે. ક્યાં કહું એ રૂપનું વર્ણન હું કરું. પ્રગટ હોવા છતાં આ ઘટ ભીતર એ સ્વરૂપ ગુપ્તપણે રહેલું છે. ક્યાં કહું રૂપ ક્યાં લહું પ્રગટ ક્યાં સંતાય છે. પ્રગટ હોવા છતાં ગુપ્તપણે રહેલ છે. ઈશ્વરને ક્યાં નામે ક્યાં રૂપે ઓળખવાનો એના માટે મહાપુરુષોએ સ્પષ્ટ સાધનાઓના માર્ગની અંદર શોખવટ કરી છે કે ઈશ્વરને ક્યાં રૂપે જોવાનો કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ. નિર્ગુણ બ્રહ્મને સગુણ સદગુરુ સ્વરૂપે નક્કી કરવાનો છે. અને જેણે અનુભવ્યો, જેણે એ રૂપના દર્શન કર્યા એ શું કહે છે? દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની, અણસારા પ્યારા દેખ્યા દિલ દીદારા. દિલની અંદર એનું દીદાર કર્યું તો કે ક્યાં રૂપે કર્યું કે મેરા સદગુરુની. કારણ કે જેને જોયા છે, જાણ્યા છે, માણ્યા છે એ મૂર્તિ આપણા હૃદય પટ ઉપર અંકિત થઈ ગઈ છે. એની યાદી થતા તેરતર સમૃદ્ધિ પટ ઉપર રૂપ ખડું થઈ જાય. જોયા છે, જાણ્યા છે, માણ્યા છે એની યાદી આવતાની સાથે જ એ સમૃદ્ધિ પટ ઉપર એ મૂર્તિ તરત જ આવી જાય છે અને અંતરિક્ષ દેખાવા માંડે છે. ધ્યાન મૂલમ ગુરુ. કારણ કે એમાં અટકળ નથી, અનુમાન નથી કેવા છે કેમ છે. કારણ કે જોયેલા, જાયેલા, સા પાયેલા ને આઈસ્ક્રીમ ખવારેલું, પગ દાબેલા, બરાબર ને? બસ ખોળે બેહાર્યા એમ કહી તોય હાલે, હાલો ને, તોય હાલે. જાણ્યા માણ્યા બધી રીતે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ. પૂજા એ ચરણની કાયમને માટે પ્રગટ કરી શકાય છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, જેના પ્રત્યક્ષ ઉપદેશો લઈ શકાય છે, જેના મંત્ર રૂપ વાક્યને આપણે આ કાનેથી સાંભળી શકીએ છીએ. જીવન પર્યંત જેને સંભળાવ્યા છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ. ગુરુ કૃપાથી જીવન મુક્તિનો લાભ થાય છે. તો ક્યાં કહું રૂપ ક્યાં લહું પ્રગટ ક્યાં સંતાય છે. દાસ લાભો હરદમ મેં કૃષ્ણ કૃષ્ણ એમ ગાય છે. સોહમ સોહમ એમ ગાય છે. તો દાદા કે મારો કૃષ્ણ તો ઉગારામ છે, મારો કૃષ્ણ તો ઉગારામ છે. એ સ્વરૂપને ધ્યાનમાં લઈને અહો નિશે સ્વરૂપનું ગાન કર્યા કરું છું. એ સ્વરૂપનું ગાન કર્યા કરું છું. આ વ્રજની ગોપી કહેવાય અને આ તત્વસાર સ્વરૂપની વેચણી કરી બાપુ. એ વેચણી કરી. રાઘવલ્યો માધવલ્યો વેચે વ્રજની નાર વાલો ગોરસ રૂપ મોરાર. અનહદ દયા કરીને સદગુરુએ મોહના બંધનમાંથી મુક્ત કરીને સાસા સ્વરૂપની ભાન સદગુરુએ કરાવી દીધી. એ જેની આપણા ઉપર મોટામાં મોટી કરુણા, મોટામાં મોટી દયા હોય તો એ છે. હાવ સ્પષ્ટ ભાષામાં કહું તો સદગુરુની મોટામાં મોટી આપણા ઉપર દયા હોય તો નામની ઓળખાણ કરાવી, મોટામાં મોટી દયા છે. બસ. અને નામનો અનુભવ થાય તો એની વિશેષ દયા છે. એ તો એની વિશેષ દયા છે. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में.
दौड़ रहा दिन रात सदा, जग के सब काज विहारन में, जग के सब काज विहारन में। सपने सम विश्व दिखाय मुझे, मेरा संचल चित को मोड़ दिया। सपने सम विश्व दिखाय मुझे, मेरा संचल चित को मोड़ दिया। ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया। कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को। कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को। सब पंथ गरम सोड़ा करके, एक ईश्वर में मन जोड़ दिया। सब पंथ गरम सुड़ा करके, एक ईश्वर में मन जोड़ दिया। ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया। कोई ढूंढत है मथुरा नगरी, कोई जाए बनारस वास करे। कोई ढूंढत है कोई ढूंढत है मथुरा नगरी, कोई जाए बनारस वास करे। जब व्यापक रूप पिछान लिया, मेरा भर्म का बंधा फोड़ दिया। जब व्यापक रूप पिछान लिया, मेरा भर्म का बंधा फोड़ दिया। ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया। कौन करूं कौन करूं गुरुदेव निवेद, नवस्तु दिसे तीनों लोकन में। ब्रह्मानंद समान न होय कदी, धन माणिक लाख करोड़ दिए। ब्रह्मानंद समान न होय कदी, धन माणिक लाख करोड़ दिए।
ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया, मेरा मोह का बंधन तोड़ दिया। ऐसी करी गुरुदेवे दया मेरा मोह का बंधन तोड़ दिया। गुरु महाराजे दया करी मोह बंधन माथी मुक्त कर्यो। नगर हूँ तो रात ने दी दौड़्या ज करतो तो क्या के मिथ्या सुख नी वाहे। दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में। मारी आर्थिक स्थिति सारी करवाने माटे लौकिक सुख मेळववाने माटे रात ने दिवस दौड़ काढी थी। गुरुए समझाव्યું કે જે સુખને માટે તું રાત દી જવા માંડશો એ ક્ષણિક સુખ છે, અલ્પ સુખ છે, જેને અલ્પાઈ જાતા વાર લાગતી નથી। શાશ્વત સુખ મેળવવાને માટે અત્યારે તને મનુષ્ય અવતારમાં યોગ આવ્યો છે। શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે સુખ ભોગવતા સુખ વયું જાય છે, આ ભૂલને હૃદયમાં ધરો। ક્ષણ ક્ષણવાર કાળ વિકરાળ થઈને તમારા શિર ઉપર ઝબૂકી રહ્યો। મિથ્યા સુખ ભોગવવામાં તમારું શાશ્વત સુખ જૂટવાઈ જાય છે, આ ભૂલને હૃદયમાં ધારણ કરો અને પળ પળવાર તમારા ઉપર કાળ ઝપાટા મારી રહ્યો છે। તમારા શ્વાસા પણ કાળના મુખની અંદર ઝડપાઈ જાય છે, માટે આ ભૂલને જીવનમાં જોવો, ધારણ કરો, ભૂલને સમજો, ભૂલને સુધારો અને શાશ્વત સુખને માટે હામ ભીડો। આ તો બધું સપનાના સુખ જેવું છે। સપનું ગમે એવું સારું આવ્યું હોય હવારે કાંઈ કાયમ આવે? સપનાનું સુખ હવારે કોઈને કાયમ આવ્યું? સપનામાં તો રાજા બની ગયો હોય, હવારે શું કરવાનું? હવારે શું કરવાનું? રાજા બનીને સિંહાસને બેઠો હોય ને હુકમ હાલતો હોય ને હુકમ પ્રમાણે નોકર ચાકાર કામ કરતા હોય ને કહુંબા લેવાતા હોય ને પ્રધાન ને દિવાન ને બધાય હાજર હોય, પણ ઉઠે તા ફાટલ ખાટલીમાં હોય એનું શું કરવું? હવારે પછી એ કાંઈ કાયમ આવે? હે, કાંઈ કાયમ ન આવે। ઘરવાળી ગોદડું ખેંચે ટિફિન તૈયાર છે જવા દો। સપનાનું સુખ કાયમ ન આવે, એમ આંખ વિસાણી એટલે આ સુખ કાયમ ન આવે। પણ જે સુખ નહીં અતાળમાં, જે સુખ નહીં પતાળમાં, જે સુખ નહીં વૈકુંઠ કૈલાસને થાણે સદગુરુનું સતપ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય। આવીનું ભૂર્યવાલા ટાણે ને ટાણે બધાય આગા પાછા ખહી જાય તો આ સુખ હાજર થાય બાપુ। હા, દયા સુખ હાજર થાય। सपने सम विश्व दिखाई मुझे तो मेरा चंचल चित्त को मोड़ दिया। चंचल चित्त ने एमांथी पाछुं वाળી લીધું અને ચિત્તનો પ્રવાહ નામમાં ગુરુએ વાળી દીધો। આ સદગુરુનો મોટો ઉપકાર છે, મોટી દયા છે। कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को, पण सब पंथ ग्रंथ छोड़ा करके एक ईश्वर में मन जोड़ दिया। जुदा जुदा नामे जुदा जुदा रूपे लोको परमात्मा ने भजे छे। भजे एमाय वांधो नथी, पण एमाय वाद विवाद करे, मारा भगवान तारा भगवान। पण सद्गुरुए समजाव्યું કે જેટલા ભગવાનના નામ કે જેટલા રૂપ ઈ તત્વ રૂપે એક છે અને એક છે ઈ તારા ઘટમાં આત્મા રૂપે અટાણે પ્રગટ છે। આત્મ સ્વરૂપે તારા ઘટમાં પ્રગટ છે, એની ઓળખાણ કરી લે। એના જ બધાય નામ ને રૂપ છે। कोई शेष गणेश महेश रटे, कोई पूजत पीर पैगंबर को, पण सब पंथ ग्रंथ छोड़ा करके एक ईश्वर में मन जोड़ दिया। कोई पण मंत होय, कोई पण पंथ होय, पण आत्मा ए परमात्मा आमा बधाईने भेळुं थया वगरनो छूटक्यो ज नथी बाबू। आमा कोईथी ना कहेवाय एम नथी। आ तो वेदनो, शास्त्रनो, पुराणोनो, धर्म ग्रंथोनो अने अनुभवी महापुरुषोनो अनुभवनो मत छे ने। आत्मा से परमात्मा से आ तो अनुभवनो मत छे, एमां कोईथी ना कहेवाय एम नथी ने। गमे ई सिद्धांते ने गमे ई मतमां रहीने आ नक्की करवानुं छे। आ स्वरूपनी झांखी करवानी छे।
सब पंथ ग्रंथ छोड़ा करके एक ईश्वर में मन जोड़ दिया। ઈશ્વર જે તમારા પ્રાણની અંદર જે સ્વર જે ધ્વનિ ઉઠી રહ્યો છે એને ઓળખી લેવાનો છે. આ ઓહં સોહમના જાપ જપી લે તો રાગ ઉઠે. ઓમકારા પાંચકો મારતો તારે આંસનો નાવે નખંડ ધૂન લાગે. એક તારા જોવો નારદ સારદ શિવ શનકાદિક નિષદિનેલા આ નામને ઉચારા ખબર વિના ખાલી ક્યું ખોતા 21 સસ્સે હજારા રટીલે મન. રામ નામ રણુકારા દરેક સંતો મહાપુરુષો આદિ દેવતાઓ આ નામનું રટણ કરે છે. એક જ નામનો ધ્વનિ ઉઠે છે. તો ભાઈ सब पंथ ग्रंथ छोड़ा करके एक ईश्वर में मन जोड़ दिया. ऐसी करी गुरुदेवे दया मेरा मोह का बंधन तोड़ दिया. सदगुरुए दया કરીને હાસી સમજણ આપીને ખોટું મોહ પાસના બંધનમાંથી મુક્ત કર્યો. કોઈ ઢૂંઢત હે મથુરા નગરી, कोई जाए बनारस वास करे. जब व्यापक रूप पिछान लिया तो मेरा भर्म का भंडा. कोई मथुराમાં ગોતે છે ભગવાનને, કોઈ ગોકુળમાં જાય, કોઈ કાશીમાં. એવા બધા તીર્થોની અંદર ફરે છે જ્યાં ભગવાને અવતાર લઈને લીલાઓ કરી ત્યાં જાય છે. પણ સંતો મહાપુરુષો એમ કહે છે કે જ્યારે જ્યારે ભગવાન અવતર્યા જે લીલાઓ કરી એ લીલાનો કરનારો તારા ઘટમાં બેઠો છે. રામ રૂપે લીલા કરી, કૃષ્ણ રૂપે કરી, એવા 24 અવતાર રૂપે જે લીલાઓ કરી છે એ પરમાત્મા હાલ વર્તમાનની અંદર તારા દેહ દેવળમાં દેવ આત્મા એલા જાણ્યો નહીં આનો મદાર. ઓળખી લે આપમાં આપે શેટો નથી લગાર લાભુ ધણી. તારો આતો તુજ બોલે ભગવાન નહીં કદી ન્યારો. 5 તત્વના પડદાની માય ખેલન હારો. આને ગુરુગમથી વિચાર. 10 અવતાર લીનો સબ નામે કારણ ભક્તિ કાજા. એક પલક મેં સબહી હુઆ જબ મૂળથી ઉઠ્યા. અવાજા સંતો નામ શબ્દ નામ રાજા. બધી લીલાઓ એમાંથી થઈ છે, રામના નામની થઈ છે લીલા. અને સંત મળ્યા એને તો નીતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીળા કે ભીમ વચનમાં ગુરુ રેજો. બેળા બધી લીલાઓ નામમાંથી થઈ છે. નામ છે આદિ નારાયણ છે. આદિ નારાયણમાંથી અનંત રૂપે મારો નાથ વિલસીને જ્યારે જેવી જરૂર પડી, વામન રૂપે જરૂર પડી તો વામન રૂપે આવ્યા, નરસિંહ રૂપે જરૂર પડી તો ઈ રૂપે આવ્યા, રામ રૂપે આવ્યા, કૃષ્ણ રૂપે આવ્યા. એવા અવતારો લઈને અનંત રીતે જ્યારે જેવી જરૂર એ પ્રમાણે પરમાત્માએ પ્રાગટ્ય લઈને ભક્તોના કામ કર્યા છે. પણ વાલો વિલસો છે વસનમાંથી. વાલો વિલસો છે વસનમાંથી વિલાસ થયો છે. ને વસન નામ છે એ આદિનારાયણ ભૂમા ભગવાન છે. એમાંથી ભક્તના ભાવ પ્રમાણે સ્વરૂપનો વિલાસ બાપા થાય છે. મૂળ સ્વરૂપની ભાન સદગુરુએ કરાવી છે. મૂળ સ્વરૂપની ભાન સદગુરુએ કરાવી છે. એટલે કોઈ ઢૂંઢત હે મથુરા નગરી, કોઈ વળી જાય બનારસ એટલે કાશીમાં જઈને વાસ કરે. અને એમ કહેવાય છે કાશી મરે એનો મોક્ષ. કાશી મરે એનો મોક્ષ. તો હારામાં હારું ભાઈ. ગટ પણ આવે તો પરિયાણ કરી લેવાય, એમનું વયું જવાય. પણ ગટ કાશીમાં કરે નિવાસા, ભજન કરે સદગુરુની પાસા. ગુરુ આપે જાપ જંપા કેરો, ગુરુ મિટાવે ભવનો ફેરો. ઘટકાશીમાં નિવાસ કરીને જંપાના જાપ જપે ને એનો મોક્ષ છે ભાઈ, એનો મોક્ષ છે, બાકી નહીં. તો એવી કહેવત છે કે કાશીમાં મરે એનો મોક્ષ થાય. કબીર સાહેબે આ સમજાવવાને માટે કે ભલે એને બાજુમાં મગહર છે કે અહીંયા મરે તો 84માં જાય, 84નો જીવ થાય. કબીર સાહેબ કે મારે અહીંયા દેહ છોડવો, એને અહીંયા છોડ્યો. કબીર સાહેબે મગહરમાં દેહ રહેતા હતા કાશી, પણ દેહ મગહરમાં છોડ્યો કે ભલે મારી અધોગતિ થાય. શાસ્ત્રોના મત છે કે નામની અંદર જેની સ્થિતિ સુરતા સ્થિર થઈ છે એનો દેહ તીર્થમાં પડે તોય ભલે ને કસાઈ વડે પડે તોય ભલે એનો મોક્ષ જ છે. નામને ભજનારો છે, નામનું જેને ચિંતન થયું છે
એનો દેહ તીર્થમાં પડે તોય ભલે, ને કસાય વડે પડે તોય ભલે, એનો મોક્ષ જ છે. એનો મોક્ષ છે. આ તો કાયા અમારી ગાદલી, દેશ વિદેશ જાય. કહે કબીર સુનો ભાઈ સાધુ, જ્યાં ખોટકે અહીંયા ભલે ને વિહામો ખાય, ભલે ને કે દેહ ગમે અહીંયા પડે, પણ શીત જેનું ગુરુ ચરણમાં છે ન્યા એનો ન્યા જ વાસો છે. એનો ન્યા જ વાસો છે. કોઈ ઢૂંઢત હે મથુરા નગરી, કોઈ જાય બનારસ વાસ કરે, પણ જબ વ્યાપક રૂપ પીછાન लिया તો મેરા ભર્મ કા ભંડા. પરમાત્મા વ્યાપક રૂપે વિલસી રહ્યો છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પરમાત્માનું અસ્તિત્વ ન હોય. કાશીમાં હોય ને આપણા ગામમાં ન હોય ને આપણા ઘરમાં ન હોય એવું નથી. મારા નાથનું અસ્તિત્વ બધ્યેય છે. બધ્યેય એનું અસ્તિત્વ છે. પણ શેડો અડે તઈ લાઈટ થાય બાપુ. શેડો અડે તઈ લાઈટ થાય. એમ સુરતા જો અડી જાય ને તો પ્રકાશ પડે એવું છે. બાકી ક્યાં એનું અસ્તિત્વ નથી. દરેક ઠેકાણે એનું અસ્તિત્વ અણુએ અણુમાન, પરમાણુએ પરમાણુમાં જે તત્વ વ્યાપીને રહેલું છે. વ્યાપક રૂપ પીછાન लिया તો મેરા ભર્મ કા ભંડા. ફોડ દિયા એસી કરી ગુરુદેવ દિયા, મેરા મોહ કા બંધન તોડ દિયા. આ સમજણ આપનાર, આ ધ્યાન બતાવનાર, આ લક્ષ્ય સફળ કરાવનાર બ્રહ્માનંદ કે હું મારા સદગુરુને હું ભેટ આપું, શું એને હું અર્પણ કરું? કોણ કરું ગુરુદેવ કી ભેટ, ન વસ્તુ દિશે તીનું લોકન મેં, બ્રહ્માનંદ સમાન ન હોય કદી ધન માણિક લાખ કરોડ દિયે. ગમે એટલું દ્રવ્ય આપવું તોય નામની તોલે તો કોઈ વસ્તુ નથી અને નથી. એક પલામાં નામ મૂકો અને એક પલામાં આનંદ બ્રહ્માંડની સંપત્તિ મૂકો તોય નામની બરોબર નથી ભાઈ. મહામૂલ્યવાન સત્ય નામ છે. એની ઓળખાણ સદગુરુએ કરાવીને દાસને ન્યાલ કરી દીધો. એની વળતર હું આપું. ધન માણિક લાખ કરોડ દઉં તોય એનું વળતર મારાથી થાય એમ. ગૌદાન દે, ભૂમિદાન દે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દે તોય કઈ ગુરુગમની તોલે થોડું આવે. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા. મારા ગુરુએ શબ્દ સુણાવ્યો, ગુરુનો મહિમા પલ પલ વખાણું, કે એ શબ્દના ધ્યાનથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાવે. સદગુરુ મળ્યા અને સંશય ટળ્યા, આવા ગમન ફેરા મારા મટી ગયા. વાઘનાથ શરણે બોલ્યા રૂખડીઓ કે મને મુક્તિનો માર્ગ મળ્યો. મને મુક્તિનો માર્ગ સદગુરુએ બતાવી દીધો. આના બદલામાં હું કાંઈ વળતર કરી જન્મ જન્મ એનો દાસ થઈને રહું, જન્મ જન્મ સેવા કરું તો એના ઋણમાંથી હું મુક્ત થાવ એમ નથી. તો એ કૃપા કરે તો જેના ઋણમાંથી છૂટાય, બાકી કોઈ બીજો ઉપાય નથી. માટે ધન્ય છે. આ પદની પારક કરાવનાર સદગુરુ મળ્યા, આ પદની ઝાંખી કરાવનાર ગુરુ મળ્યા. બસ એનું દર્શન થાય, એના શરણની સેવા મળે, વારંવાર એના ચરણનો આશરો મળે, એટલી જ માગણી કરી લઈએ. એક એ સ્વરૂપનું દર્શન થઈ ગયું એટલે જીવ ન્યાલ થઈ ગયો. એટલે જીવ એકવાર ગુરુ દર્શન દેવે તો ભવ ભવના ફેરા ન રહેવે. એક જ વાર નિજ ઘટની અંદર ગુરુ સ્વરૂપનું દર્શન થઈ ગયું, એનો ભવ ભટકાર મટી જાય છે, ઈ દાસ ન્યાલ થઈ જાય છે. માટે ઈચ્છા એક ગુરુ દર્શનની જ રાખીએ, બીજી કઈ નહીં. દર્શન દ્યો ગુરુ દર્શન દ્યો, દાસ જાણીને દર્શન દ્યો. દર્શન દ્યો ગુરુ દર્શન દ્યો, દાસ જાણીને ગુરુ દર્શન દ્યો. દયાળુ ગુરુદેવ મોરારી, માફ કરો ને ભૂલ અમારી. દયાળુ
ગુરુદેવ મોરારી માફ કરો ને ભૂલ અમારી, માફ કરો ને ભૂલ અમારી. બાળક જાણીને બાળક જાણી ચરણે લ્યો, દર્શન દ્યો ગુરુ દર્શન દ્યો. બાળક જાણીને શરણે લ્યો, દર્શન દ્યો ગુરુ દર્શન દ્યો. દાસ જાણીને ગુરુ દર્શન દ્યો. ઘણા જન્મથી ભટકત બારી, સલિત થઈ છે વૃત્તિ અમારી. ઘણા જન્મથી ભટકત બારી, ચલિત થઈ છે વૃત્તિ અમારી. એવી વૃત્તિને સુધારી દ્યો, એવી વૃત્તિને સુધારી દ્યો. દર્શન દ્યો ગુરુ દર્શન દ્યો. દાસ જાણીને દર્શન દ્યો. દર્શન તમારું છે સુખકારી, કહે છે વેદ પુરાણ પોકારી. દર્શન તમારું છે સુખકારી, કહે છે વેદ પુરાણ પોકારી. સદા સુરતામાં હાજર રહ્યો, સદા સુરતામાં હાજર રહ્યો. દર્શન દ્યો ગુરુ દર્શન દ્યો. દાસ જાણીને ગુરુ દર્શન દ્યો. નિત્ય રહે તમારી સંગત, નિત્ય સંગત રહે તમારી. સમરણ સેવા લાગે પ્યારી. નિત્ય ગુરુ સંગત રહે તમારી, સમરણ સેવા લાગે પ્યારી. એવી ગુરુ કૃપા કરી દ્યો, એ ગુરુ એવી કૃપા કરી દ્યો. દર્શન દ્યો ગુરુ દર્શન દ્યો. દાસ જાણીને દર્શન દ્યો. તમે સો ગુરુ કરુણા સિંધુ, દાસ જંતી એક છે નાનું બિંદુ. તમે ગુરુ કરુણા સિંધુ, દાસ જંતી એક નાનું બિંદુ. આપ શરણમાં વિશ્રામ દ્યો, આપ ચરણે
વિશ્રામ દ્યો, દર્શન દ્યો ગુરુ દર્શન દ્યો, દાસ જાણીને મોહે દર્શન દ્યો, દર્શન દ્યો ગુરુ દર્શન દ્યો. સદગુરુ